નમસ્કાર મિત્રો, ગુજરાત મંથન ન્યૂઝમાંથી હું સંજય ગજ્જર આપની સાથે. ચાલો એક નજર કરીએ આજના મહત્ત્વના સમાચાર. શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ દ્વારા મુખ્ય જંકશન પર કટ બંધ કરવામાં આવ્યા છે, જેને લઈને આજે પૂર્વ વિસ્તારમાં હીરાવાડી 4 રસ્તા પર પોલીસ કમિશનર GS મલિક દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક લોકો સાથે તેમણે મુલાકાત કરીને આ ડિવાઈડર કટ બંધ કરવાના કારણે ટ્રાફિકમાં કેટલો ફરક પડ્યો છે તેને લઈને પૂછપરછ કરી હતી અને સ્થાનિક લોકો પણ આ ડિવાઈડર કટ બંધ કરવામાં આવ્યો હોવાને લઈને ટ્રાફિકમાં ઘણી મોટી રાહત મળી હોવાનું જણાવ્યું હતું. માટે આપણે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે આપણે આ હીરાવાડી ક્રોસિંગ ઉપર જોવા માટે આવ્યા છીએ. અહીંયા ચેક પણ કર્યો, પ્રાઇવેટ માણસો સાથે પણ વાત કરી. ખાસા ફેર થયા છે, લોકો ખુશ છે અને ટ્રાફિક પણ બહુ સ્મૂથ થઈ ગયું છે. આ સિવાય આપણે પહેલાં પિરાણા જંકશન વિઝિટ કરી, કોઝી હોટલ કર્યા, નારોલ ક્રોસિંગ, અને અત્યારે પણ આ ગરીબનગર અને અમુક જગ્યાએ જવાના છીએ. ખાસા જે ફીડબેક પણ આવે છે, આપણને જે ટ્રાફિકની શિકાયતો જે મળતી હતી એમાં પણ ઓછી થઈ છે. ટ્વિટર ઉપર પણ અમુક લોકો પહેલાં એ જણાવતા હતા કે અહીંયા ટ્રાફિક જામ છે, જે છે એની પણ સંખ્યામાં ઓછી થઈ છે. ટૂંકમાં આ છે કે હાલમાં ટ્રાફિકમાં જે ચેન્જીસ આપણે લાવી રહ્યા છીએ, અમુક કટોને બંધ કરી રહ્યા છીએ અને અમુક કટો આપણે નવા શરૂ પણ કરી રહ્યા છીએ, જેનાથી આ ટ્રાફિક વધારે સ્મૂથ થઈ શકે. આ રીતે આપણે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઓકે.